કચ્છના મ્યુઝિયમનો ઇતિહાસ જાણીએ વિશેષ અહેવાલમાં। ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છનું કચ્છ મ્યુઝિયમ છે, જે 1977માં બનેલું છે। મ્યુઝિયમમાં પ્રદર્શિત પ્રાચીન વસ્તુઓ લોકોમાં આકર્ષણ જમાવે છે, જેમાં પ્રાચીન સમયમાં કચ્છમાં મળેલી વસ્તુઓ આજ સુધી સંગ્રહી રાખવામાં આવી છે। કચ્છ મ્યુઝિયમનો ઇતિહાસ શું છે, જાણો આ વિશેષ અહેવાલમાં। કચ્છમાંથી મળી આવેલી બહુમૂલ્ય પુરાતત્વીય વસ્તુઓનો સંગ્રહ। કચ્છની ધરા અનેક ઇતિહાસ અને પ્રાચીન સંસ્કૃતિની ધરોહર સંગ્રહી બેઠી છે, તેમજ અહીંના ઇતિહાસ અને સંસ્કૃતિને લગતી અમૂલ્ય વસ્તુઓ સંગ્રહી રાખનાર કોઈ સ્થળ હોય તો તે જિલ્લા મથક ભુજમાં આવેલું કચ્છ મ્યુઝિયમ છે। આ કચ્છ સંગ્રહાલય પુરાતત્વ અને કળાનું એક અદ્ભુત મિલન છે, જેમાં પ્રાચીન સમયમાં કચ્છમાંથી મળી આવેલી બહુમૂલ્ય પુરાતત્વીય વસ્તુઓ આજ સુધી સાવચેતીપૂર્વક સંગ્રહી રાખવામાં આવી છે। વર્ષ 1877માં બનેલું છે આ કચ્છ મ્યુઝિયમ। વર્ષ 1877માં બનેલું આ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ તરીકે ઓળખાય છે। કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શિત પ્રાચીન વસ્તુઓ લોકોમાં ખાસ પ્રકારનું આકર્ષણ જમાવે છે। આ મ્યુઝિયમમાં મુલાકાતીઓ માટે પ્રદર્શન માટે મુકાયેલ ક્ષત્રપ વંશના 11 જેટલા શિલાલેખો મુલાકાતીઓમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે। દર વર્ષે અંદાજિત 1.5 લાખ પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લેતા હોય છે। તો 2024ના મ્યુઝિયમ દિવસની થીમ એજ્યુકેશન એન્ડ રિસર્ચ છે। ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા વર્ષ 2024ના મ્યુઝિયમ દિવસની થીમ એજ્યુકેશન એન્ડ રિસર્ચ રાખવામાં આવી છે। 18 મે 2023ના દિવસે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। કચ્છ મ્યુઝિયમ એ ગુજરાતમાં આવેલું સૌથી જૂનું મ્યુઝિયમ છે। ભુજ શહેરમાં હમીસર તળાવના કિનારે વર્ષ 1877માં ઇટાલિયન ગૌથિક શૈલીમાં કચ્છ મ્યુઝિયમની ઇમારત બનાવવામાં આવી છે। કચ્છ મ્યુઝિયમનો ઇતિહાસ। કચ્છ મ્યુઝિયમના ઇતિહાસની વાત કરવામાં આવે તો કચ્છના રાજા મહારાવ ખેંગારજી ત્રીજા દ્વારા આચાર્ય જે.ડી. એસ્પેરેન્સના માર્ગદર્શન હેઠળ સ્કૂલ ઓફ આર્ટના ભાગરૂપે 1 જુલાઈ 1877ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ ફેબ્રુઆરી 1884માં રાવ ખેંગારજીના લગ્ન પ્રસંગે કચ્છની કળા અને હસ્તકલાનું એક વિશાળ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, અને જ્યારે પ્રદર્શન પૂર્ણ થયું ત્યારે આ કલાકૃતિઓને કયા સ્થળે સંગ્રહિત કરવી એ પણ એક પ્રશ્ન ઊભો થયો હતો। ત્યારે આ કલાકૃતિઓના સંગ્રહ માટે એક અલગ ઇમારતી જરૂરિયાત ઊભી થતાં બોમ્બેના તત્કાલીન ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન દ્વારા કચ્છ મ્યુઝિયમની હાલની ઇમારતોનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। કઈ રીતે પડ્યું કચ્છ મ્યુઝિયમનું નામ? તો કચ્છમાં ખેંગારજી ત્રીજાના શાસન દરમિયાન કચ્છ મ્યુઝિયમનો જન્મ ગુજરાતના અન્ય મ્યુઝિયમના ચળવળના ઇતિહાસમાં એક સીમાચીન રૂપ અવસર તરીકે સ્થાપિત થયો હતો। બોમ્બેના તત્કાલીન ગવર્નરના પ્રયાસોને લીધે મહારાજા દ્વારા આ મ્યુઝિયમનું નામ ફર્ગ્યુસન મ્યુઝિયમ રાખવામાં આવ્યું હતું। જોકે સમય જતાં જ મુંબઈમાંથી ગુજરાતને એક સ્વતંત્ર રાજ્ય બનાવવામાં આવ્યું, ત્યારે આ મ્યુઝિયમને ફરીથી લોકો માટે ખોલવામાં આવ્યું હતું અને તેનું નામ કચ્છ મ્યુઝિયમ રાખવામાં આવ્યું। ભૂકંપ બાદ કરાયું નવીનીકરણ। કચ્છ મ્યુઝિયમની ઇટાલિયન ગૌથિક શૈલીમાં ખાસ પ્રકારના લાલ રંગની રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે। વર્ષ 2001માં કચ્છમાં આવેલ ભૂકંપના લીધે કચ્છમાં અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેમાં કચ્છ મ્યુઝિયમને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। ત્યારબાદ ગુજરાત સરકારના પ્રયાસોથી ભૂકંપ બાદ કચ્છ મ્યુઝિયમની ઇમારતનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। ભૂકંપની સ્થિતિ પછી મ્યુઝિયમના વિકાસને ધ્યાનમાં રાખીને બાજુમાં આવેલી ઓલ્ફેડ હાઈસ્કૂલની ઇમારતને પણ રાજ્ય સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવી હતી। મ્યુઝિયમમાં જોવા મળશે આ ખાસ વસ્તુઓ। મ્યુઝિયમમાં ઈસવીસન 1795માં ટીપુ સુલતાન દ્વારા રંગપટણની વિશાળ તોપ હૈદરી કચ્છી લશ્કરના વડા જમાદાર હતેફ મોહમ્મદને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, તે પણ પ્રદર્શિત કરવામાં આવી છે। ભેટમાં મળેલી આ તોપ કચ્છ મ્યુઝિયમ પરિસરમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે। તોપ ભેટમાં આપવા પાછળની કહાની એવી છે કે ટીપુ સુલતાનને કચ્છના ઊંચી નસલના ઘોડાઓ પસંદ હતા, અને તે લેવા માટે તેણે આ તોપ કચ્છી લશ્કરના વડાને ભેટ આપી હતી। આ ઉપરાંત અનેક બહુમૂલ્ય વસ્તુઓનો સંગ્રહ કચ્છ મ્યુઝિયમમાં કરવામાં આવ્યો છે। તો ઈસવીસન પૂર્વે 2500થી લઈને 21મી સદી સુધીની વિવિધ પ્રાચીન વસ્તુઓ। કચ્છ મ્યુઝિયમ ફક્ત વસ્તુઓના સંગ્રહ કરવા માટે જ નથી, પણ આગામી પેઢીમાં સાંસ્કૃતિક વારસાના જતન પ્રત્યે જાગૃતતા આવે તે દિશામાં પણ કામ કરી રહ્યું છે। કચ્છ મ્યુઝિયમ ઈસવીસન પૂર્વે 2500થી લઈને 21મી સદી સુધીની વિવિધ પ્રાચીન વસ્તુઓ અને કલાના અવશેષોનો ખજાનો સંગ્રહી બેઠું છે। કચ્છ મ્યુઝિયમમાં ક્ષત્રપ રાજવંશના 11 જેટલા શિલાલેખ આવેલા છે, જે ભારતના કોઈ પણ મ્યુઝિયમમાં સૌથી વધારે છે। પશ્ચિમી ક્ષત્રપ રાજવંશનું શાસન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલો હતો, જ્યારે કે આ શિલાલેખ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી મળી આવ્યા હતા।
ઐરાવતની પ્રતિકૃતિ અનેક રીતે અનોખી. આ ઉપરાંત કચ્છ મ્યુઝિયમમાં આવેલી એક લાકડાની પ્રતિકૃતિ કચ્છ અને કોચીન વચ્ચે સંબંધ બનાવે છે. કચ્છ મ્યુઝિયમમાં આવેલી ઇન્દ્રદેવના વાહન ઐરાવત હાથીની લાકડીની પ્રતિકૃતિ હજારો કિલોમીટર દૂર 2 જિલ્લા અને 3 ધર્મો સાથે સંકળાયેલ છે. કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવેલ ઐરાવતની પ્રતિકૃતિ અનોખી હોતા કચ્છ મ્યુઝિયમ દ્વારા 1975માં આ પ્રતિકૃતિ ખરીદીને મ્યુઝિયમમાં મૂકવામાં આવી હતી. તો 1977માં કચ્છ મ્યુઝિયમના 100 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે ભારત સરકાર દ્વારા આ ઐરાવત હાથીની પ્રતિકૃતિ દર્શાવતી પોસ્ટર ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. અન્ય આકર્ષણો: કચ્છ મ્યુઝિયમમાં 5000 વર્ષ જૂના હડપન સંસ્કૃતિના અવશેષો ધરાવતા ધોળાવીરામાંથી મળી આવેલા અવશેષો પણ સંગ્રહિત કરવામાં આવ્યા છે. તો સાથે જ રાજાશાહી સમયના કપડાં, શસ્ત્રો, ચાંદીના વાસણો, જુદા જુદા આભૂષણો, સંગીતના સાધનો, ઇતિહાસ ધરાવતી મૂર્તિઓ, ખડકો, કાંસાની પ્રતિમાઓ, ફ્લેમિંગોના ઈંડા, છીપલામાંથી બનેલ આભૂષણો ઉપરાંત કચ્છમાં ટંકશાળા હતી કે જ્યાં કચ્છી રાજ્યનું ચલણી નાણું છપાતું હતું અને સિક્કા બહાર પડતા હતા. ત્યારના કચ્છી સિક્કાઓનો સંગ્રહ પણ અહીં કરવામાં આવ્યો છે. આમ અનેક પ્રાચીન બહુમૂલ્ય ધરાવતી ધરોહરને કચ્છ મ્યુઝિયમ સંગ્રહીને બેઠું છે અને દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ લે છે મુલાકાત. ગુજરાત સરકારના ગાંધીનગર સ્થિત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા કચ્છ મ્યુઝિયમની સારસંભાળની કામગીરી કરવામાં આવે છે. વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ 20 ફેબ્રુઆરી 2008ના રોજ હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે અને તે સમયના રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના પ્રધાન ફકીરભાઈ વાઘેલાની ઉપસ્થિતિમાં કચ્છ મ્યુઝિયમનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, જે આજે પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામેલ કચ્છની મુલાકાતે આવતા લાખો પ્રવાસીઓ અચૂકથી આ સ્થળની મુલાકાત લે છે. सर्वप्रथम मैं ये कहना चाहूँगी कि सबसे पुराना म्यूज़ियम और एजुकेशन पर्पस शिक्षा के लिए बना हुआ ये सर्वप्रथम म्यूज़ियम है जो 1877 में अपने दीर्घदृष्टा महाराव खेंगरजी III द्वारा ये प्रस्थापित हुआ. और ऐसे देखा जाए तो मुंबई से जब हम गुजरात अलग हुए तब का ये पहला म्यूज़ियम माना जाएगा. कच्छ का म्यूज़ियम ऐसा है, ये प्रादेशिक म्यूज़ियम मैं कहूँगी कि जो कच्छ की संस्कृति का आपको कैलेडोस्कोपिक व्यू प्रदान करता है. एक ही छत के नीचे आप कच्छ की संस्कृति को देख सकते हैं, जिसमें खास करके आप क्षत्रप वंश के शिलालेख देख सकते हैं. हमारी ब्राह्मी स्क्रिप्ट थी, कैसे लिखी जाती थी और उसमें खास करके जीवन के दरमियान भी एंड जीवन पर्यंत किसने क्या दिया ये आप देख सकते हैं. पर ये ऐसा म्यूज़ियम है जहाँ 12 क्षत्रप वंश के शिलालेख हैं और इसलिए ये अनोखा कलेक्शन यहाँ का माना जाएगा, जिसमें अंदाव से लेके दौलतपुर अलग अलग जगह से हैं. और ये साबित करता है कि कच्छ में ये रीजन जो सारे अवेलेबल थे तो शायद प्रचलित थे या उनका राज्य रहा होगा, क्योंकि अदरवाइज़ तो हमें मिलेगा नहीं. दूसरा यहाँ पे मैं कहूँगी कि 2500 BC सिंधु संस्कृति सभ्यता से लेके 21वीं सदी तक की चीज़ें आप देख सकते हैं, क्योंकि हमारा कल्चर कच्छ ऐसी जगह है जो लाइव हेरिटेज हैं. सब कुछ अभी भी हम देख सकते हैं, पर उसकी अनोखी चीज़ें जो हैं जिसमें वस्त्रकला है वो आप देख सकते हैं. यहाँ पे टंकशाड़ा रह चुकी है कच्छ में. प्रिंसली स्टेट कच्छ की एक अपनी अनोखी टंकशाड़ थी और कच्छ कॉइन्स की विशेषता ये थी कि उनका दाम ज़्यादा था दूसरी करेंसी के मुताबिक. सो यहाँ पे करीबन हमारे पास 14,000 तक का कलेक्शन है, उसमें से कुछ आप देख सकते हैं यहाँ पे कॉइन्स. कच्छ प्रिंसली स्टेट के तो है ही, उसके अलावा अलग अलग राज्यों के भी और अलग अलग कंट्रीज़ के भी आप सिक्के देख सकते हैं. सील्स हैं यहाँ पे सिंधु संस्कृति सभ्यता का. धोलावीरा यहाँ पे नज़दीक में ही एक साइट है, वहाँ से हमारे पास कुछ सील्स हैं. कुछ टेराकोटा के ऑब्जेक्ट्स के फ्रैगमेंट्स हैं जो आप देख सकते हैं. वस्त्रकला बहुत ही रिच है. महाराव खेंगर जी के शादी के टाइम पे उनको गिफ्ट्स में मिली हुई चीज़ें का एक प्रदर्शन हुआ था. सो वो माना जाता है कि वो सारी चीज़ें यहाँ पे कच्छ संग्रहालय में हैं. तो वो सारी गिफ्ट्स भी सिल्वर गोल्ड के ऑब्जेक्ट्स भी आप देख सकते हैं.
सो आज आप आए हैं अंतर्राष्ट्रीय संग्रहालय दिवस जब सेलिब्रेट हो रहा है, तो मेरा मैसेज है कि आइए आप म्यूज़ियम, संग्रहालय ऐसी चीज़ है जहाँ से कला से लेके इतिहास तक, विज्ञान से लेके तकनीकी